અમદાવાદમાં એક ડુપ્લિકેટ હોસ્પિટલ ચલાવવાના મોટા ઘોટાળાની માહિતી સામે આવી છે। આ નકલી હોસ્પિટલને 3 સ્ટાર હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર તરીકે ઓળખાવવામાં આવી હતી। પોલીસની કામગીરી હેઠળ આ હોસ્પિટલના માલિક ધર્મેન્દ્ર પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। ખોટા દસ્તાવેજો અને ડિગ્રી વિના ડોક્ટરો હોસ્પિટલમાં ડિગ્રી વિના ડોક્ટરો નોકરી પર હતા અને તે જ રીતે સરકારના પત્રક વિના આ ડુપ્લિકેટ હોસ્પિટલ ધમધમતી રહી હતી। દર્દીઓને ખોટી રીતે એડમિટ બતાવીને તેઓ મેડિકલ ક્લેમ્સ પાસ કરવામાં મદદ કરી રહ્યા હતા। વીમા કંપનીએ ખોટી પ્રવૃત્તિઓને બહાર કાઢી આ સમગ્ર મામલે વીમા કંપનીએ તપાસ શરૂ કરી અને ત્યારબાદ ખોટા દસ્તાવેજો, ખોટા સિક્કા, ખોટા રિપોર્ટ અને ખોટા સી ફોર્મ્સ મળી આવ્યા જે પોલીસે કબજે લીધા તેમજ તપાસમાં આવ્યા પણ જણાઈ હતી કે ખોટા બિલો અને ખોટા મેડિકલ દસ્તાવેજો આધારિત હોસ્પિટલના સત્તાધીશો નકલી મેડિક્લેમ દાવાઓ પાસ કરવામાં મદદ કરતો હતો। નરોડા વિસ્તારમાં 3 સ્ટાર હોસ્પિટલ બનાવી લોકો સાથે છેતરપિંડી, બોગસ ડોક્ટરેનું નકલી સર્ટિફિકેટ પણ મેળવી લીધું હતું। નરોડા વિસ્તારમાં 3 સ્ટાર હોસ્પિટલ બનાવી લોકો સાથે છેતરપિંડી થયેલા નંબરનો દુરુપયોગ કરાયો હોવાનું પણ જાણવા મળ્યું છે। તપાસ અનુસાર બોગસ હોસ્પિટલ દ્વારા દર્દી પાસેથી સારવારના નામે અધધ નાણાં પડાવવામાં આવ્યા હતા। એટલું જ નહીં, બોગસ હોસ્પિટલ બોગસ રીતે ક્લેમ પાસ પણ કરી આપતી હતી। વીમા કંપનીઓમાં ખોટા ડોક્યુમેન્ટ આપીને ક્લેમ પાસ કરવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું। આ હોસ્પિટલમાં મોટા પાયે વીમા કંપની અને દર્દીઓ સાથે છેતરપિંડી આચરવામાં આવતી હોવાનો આરોપ છે। આ મામલે તપાસમાં મસમોટા ખુલાસા થવાની વકી છે।